હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલ મહારથી એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ભણીશું વન્ય પ્રાણીઓના કેટલાક મહત્ત્વના પ્રશ્નો જે તમને ફોરેસ્ટ અને વનપાલમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે। તો ચાલો આપણે શરૂઆત કરીએ વન્ય પ્રાણીઓના મહત્ત્વના પ્રશ્નો વિશે। પ્રશ્ન નંબર 1, સાબરનું વૈજ્ઞાનિક નામ શું છે? સાબરનું વૈજ્ઞાનિક નામ શું છે? તો કરવસ। તો સાબરનું નામ કરવસ। પ્રશ્ન નંબર 2, હરણકુળમાં સૌથી મોટું પ્રાણી કયું છે? જવાબ આવશે સાબર। હરણકુળમાં સૌથી મોટું પ્રાણી કયું છે? જવાબ આવશે સાબર। પ્રશ્ન નંબર 3, સાબરની લંબાઈ, વજન અને આયુષ્ય કેટલું હોય છે? સાબરની લંબાઈ, વજન અને આયુષ્ય કેટલું હોય છે? જવાબ આવશે તેની લંબાઈ 150 થી 200 સેમી, વજન 225 થી 320 કિલોગ્રામ અને આયુષ્ય 20 વર્ષનું હોય છે। તો સાબરની લંબાઈ કેટલી હોય? 150 થી 200 સેમી જેટલી, વજન તો 225 થી 320 કિલોગ્રામ અને આયુષ્ય 20 વર્ષનું હોય છે। પ્રશ્ન નંબર 4, કયા સાબરને શિંગડા હોય છે? કયા સાબરને શિંગડા હોય છે? તો જવાબ આવશે નરને શિંગડા હોય છે, માદાને હોતા નથી। પ્રશ્ન નંબર 5, સાબર હરણ ક્યાં જોવા મળે છે? સાબર હરણ ક્યાં જોવા મળે છે? જવાબ આવશે ગીરના જંગલોમાં। સાબર હરણ ગીરના જંગલોમાં જોવા મળે છે। પ્રશ્ન નંબર 6, સાબર હરણનું ઉપનામ શું છે? તો જંગલના ક્ષત્રિ સાબર હરણનું ઉપનામ છે। પ્રશ્ન નંબર 7, સાબર હરણ એશિયાનું સૌથી મોટું હરણ છે તે ક્યાં જોવા મળે છે? સાબર હરણ એશિયાનું સૌથી મોટું હરણ છે તે ક્યાં જોવા મળે છે? તો રણ, ચેર અને ઉચ્ચ હિમાલય વિસ્તારો સિવાય સમગ્ર ભારતમાં જોવા મળે। તો કે સાબર હરણ રણ, ચેર અને ઉચ્ચ હિમાલય વિસ્તારો સિવાય સમગ્ર ભારતમાં જોવા મળે છે। પ્રશ્ન નંબર 8, સાબર હરણ વિશે ટૂંક નોંધ। વૃક્ષ સાથે ઘસીને તેનું આવરણ દૂર કરે છે। પ્રાણીજગતમાં ખરી પડતા શિંગડાની પેશીઓ સૌથી ઝડપી વધતી હોવાનું મનાય છે। માર્ચ એપ્રિલ માસ દરમિયાન શિંગડા ખરી જાય છે। એટલે કે નર સાબરના શિંગડા ક્યારે ખરી જાય છે? તો કે માર્ચ અને એપ્રિલ માસમાં શિંગડા ખરી જાય છે। સાબરની માદાને શિંગડા હોતા નથી। સાબરની માદાને શિંગડા હોતા નથી। માદા પર પ્રભુત્વ સ્થાપિત કરવા માટે સંવહન ઋતુમાં પુખ્ત નર શિંગડા ભટકાવીને લડે છે। વિજેતા નર માદા સાથે એટલું જ તે। પ્રશ્ન નંબર 9, શિંગડાવાળા નર સાબરને શું કહેવાય છે? શિંગડાવાળા નર સાબરને શું કહેવાય છે? જવાબ આવશે સ્ટેંગ। સ્ટેંગના નામે ઓળખાય। શિંગડાવાળા નર સાબરને સ્ટેંગ કહેવામાં આવે છે। પ્રશ્ન નંબર 10, સાબર કેવા પ્રકારનું પ્રાણી છે? સાબર કેવા પ્રકારનું પ્રાણી છે? જવાબ આવશે નિશાચર। પ્રશ્ન નંબર 11, સાબર હરણના શિંગડા કયા મહિનામાં ખરી જાય છે? સાબર હરણના શિંગડા કયા મહિનામાં ખરી જાય છે? જવાબ આવશે માર્ચ અને એપ્રિલ મહિનામાં શિંગડા ખરી જાય છે। પ્રશ્ન નંબર 12, તે ઊંચીની વનસ્પતિની કુળ અને પાંદડા ખાવાની
ટેવના કારણે તે કયા નામે ઓળખાય છે? તો પર્ણ ખાનાર બ્રાઉઝર. કોને? તો કે સાબરને પર્ણ ખાનાર બ્રાઉઝર તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 13. નર સાબર સંવનન ઋતુ દરમિયાન માદાને આકર્ષવા માટે ચોક્કસ પ્રકારનો ગાંગરવા જેવો અવાજ કરે છે. આવા અવાજને શું કહેવાય છે? તો પ્રશ્ન નંબર 13 ફરીથી. નર સાબર સંવનન ઋતુ દરમિયાન માદાને આકર્ષવા માટે ચોક્કસ પ્રકારનો ગાંગરવા જેવો અવાજ કરે છે. આવા અવાજને શું કહેવાય છે? જવાબ આવશે સ્ટિંગ કોલ. સ્ટિંગ કોલ. પ્રશ્ન નંબર 14. સાબર અન્ય સહાયક પ્રાણીઓને શિકારી પ્રાણીઓ નજરે ચડે ત્યારે ચેતવવા માટે ભયસૂચક કેવા પ્રકારનો અવાજ કરે છે? તો જવાબ આવશે ઘોક જેવો મોટો અવાજ કરે છે. ઘોક જેવો મોટો અવાજ કરે છે. પ્રશ્ન નંબર 15. ચિત્તનું વૈજ્ઞાનિક નામ શું છે? ચિત્ત હરણનું વૈજ્ઞાનિક નામ શું છે? આ તમને ફોટામાં જોવા મળે છે. આ ચિત્ત છે. તમે ફોટામાં જોઈ શકો છો. આ ચિત્ત છે. આ ચિત્તનું વૈજ્ઞાનિક નામ છે એક્સિસ. ચિત્તનું વૈજ્ઞાનિક નામ છે એક્સિસ. પ્રશ્ન નંબર 16. ચિત્તલ હરણ અન્ય કયા નામે ઓળખાય છે? ચિત્તલ હરણ અન્ય કયા નામે ઓળખાય છે? જવાબ આવશે ખૂબ જ સુંદર દેખાતું આ પ્રાણી ચિત્રા, પહુ કે પશુ તરીકે પણ ઓળખાય છે. તો ચિત્તલ હરણ અન્ય કયા નામે ઓળખાય છે? તો જવાબ આવશે ખૂબ જ સુંદર દેખાતું આ પ્રાણી ચિત્રા, પહુ કે પશુ તરીકે પણ ઓળખાય છે. પ્રશ્ન નંબર 17. હરણકુળમાં સૌથી સુંદર પ્રાણી કયું છે? હરણકુળમાં સૌથી સુંદર પ્રાણી કયું છે? જવાબ આવશે ચિત્તલ. પ્રશ્ન નંબર 18. નર ચિત્તલને શિંગડા હોય છે તે કેટલી શાખાના હોય છે? નર ચિત્તલને શિંગડા હોય છે તે કેટલી શાખાના હોય છે? જવાબ આવશે 2 શાખાના હોય છે. પ્રશ્ન નંબર 19. ચિત્તલ હોવાની શક્યતા ક્યારે હોય છે? ચિત્તલ હોવાની શક્યતા ક્યારે હોય છે? જવાબ આવશે પાનખરના જંગલો અને અર્ધ ભેજવાળા જંગલોમાં રહે છે. જંગલમાં જ્યાં વાંદરા હોય છે ત્યાં ચિત્ત હોવાની શક્યતા હોય છે, કેમ કે જોખમના સમયે વાંદરા અવાજ કરી ચેતવી દે છે, તેથી ત્યાંથી ભાગી જાય છે. ચિત્તલ હરણ કોનો મુખ્ય ખોરાક છે? પ્રશ્ન નંબર 20. ચિત્તલ હરણ કોનો મુખ્ય ખોરાક છે? જવાબ આવશે વાઘ અને સિંહ. વાઘ અને સિંહનો મુખ્ય ખોરાક ચિત્તલ હરણ છે. પ્રશ્ન નંબર 21. ચિત્તલ શાસ્ત્રોમાં કયા નામે ઓળખાય છે? જવાબ આવશે સુવર્ણ મૃગના નામથી ઓળખવામાં આવે છે ચિત્તલને. પ્રશ્ન નંબર 22. ચિત્તલ કયા વિસ્તારમાં જોવા મળે છે? ચિત્તલ કયા વિસ્તારમાં જોવા મળે છે? જવાબ આવશે રણ, ઉચ્ચ હિમાલય, જમ્મુ કાશ્મીર અને પૂર્વ ભારત વિસ્તારો સિવાય તે સમગ્ર ભારતમાં સર્વસામાન્ય જોવા મળતું પ્રાણી છે. એટલે ક્યાંનું જોવા મળે? રણ, ઉચ્ચ હિમાલય, જમ્મુ કાશ્મીર અને પૂર્વ ભારત વિસ્તારો સિવાય તે સમગ્ર ભારતમાં
સર્વસામાન્ય જોવા મળતું પ્રાણી છે. પ્રશ્ન નંબર 23. ચિત્તલને સોનેરી રંગ આછી રૂંવાટીવાળા ચામડી પર થોડા અંતરે સફેદ ટપકાને લીધે બીજું કયું નામ અપાયું છે? ચિત્તલને સોનેરી રંગ આછી રૂંવાટીવાળા ચામડી પર થોડા અંતરે સફેદ ટપકાને લીધે બીજું કયું નામ અપાયું છે? તો જવાબ આવશે સ્પોટેડ ડિયર. પ્રશ્ન નંબર 24. અંગ્રેજીમાં હરણના શિંગડાને શું કહેવાય છે? અંગ્રેજીમાં હરણના શિંગડાને શું કહેવાય છે? જવાબ આવશે એન્ટલર. પ્રશ્ન નંબર 25. સાબર, ભેકર, કસ્તુરી હરણ જેવા સભ્યો શિંગડા ધરાવે છે તેને શું કહેવાય છે? સાબર, ભેકર, કસ્તુરી હરણ જેવા સભ્યો શિંગડા ધરાવે છે તેને શું કહેવાય છે? જવાબ આવશે એન્ટલર્સ. પ્રશ્ન નંબર 26. ભેંકડાના બીજા નામો કયા છે? તમને આ ફોટામાં દેખાય છે, આ છે ભેંકડું. તમે ફોટામાં જે દેખો છો તે ભેંકડું છે. ભેંકડાના બીજા નામો કયા છે? જવાબ આવશે સામાન્ય રીતે ભેંકડું કે કાકર તરીકે પણ ઓળખાય છે. ભેંકડાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો કે કાકરના નામે ઓળખવામાં આવે છે. કૂતરાના ભસવા જેવો અવાજ કરતું હોવાથી તેનું નામ ભેંકડું પડ્યું છે. તો કે ભેંકડાનું નામ કેવી રીતે પડ્યું? તો કે કૂતરાના ભસવા જેવો અવાજ કરતું હોવાથી તેનું નામ ભેંકડું પડ્યું છે. પ્રશ્ન નંબર 27. ભેંકડાની ઊંચાઈ અને આયુષ્ય કેટલું હોય છે? ભેંકડાની ઊંચાઈ અને આયુષ્ય કેટલું હોય છે? જવાબ આવશે હરણકુળના નાના પ્રાણીઓમાં આ પ્રાણી છે તેની ઊંચાઈ 50 થી 70 સેમી હોય છે. તેમાં નરને શિંગડા હોય છે જે બહુ નાના હોય છે. આયુષ્ય 10 થી 20 વર્ષનું હોય છે. ભેંકડાનું આયુષ્ય 10 થી 20 વર્ષ અને ઊંચાઈ 50 થી 70 સેમી હોય છે. પ્રશ્ન નંબર 29. ભેંકડુંના શિંગડા વિશે માહિતી. ભેંકડાના શિંગડા 2 શાખાવાળા હોય છે. જ્યારે માદાને શિંગડાની જગ્યાએ વાળનો ગુચ્છો હોય છે. ભેંકડાની માદાને શિંગડાની જગ્યાએ વાળનો ગુચ્છો હોય છે. નરને 2 શાખાવાળા શિંગડા હોય છે. પ્રશ્ન નંબર 30. ભેંકડુંનું વજન કેટલું હોય છે? ભેંકડાનું વજન કેટલું હોય છે? તો જવાબ આવશે 18 થી 25 કિલોગ્રામ. ભેંકરના શિંગડા વિશે ટૂંકમાં માહિતી. શિંગડા 2 શાખાવાળા હોય છે. જ્યારે માદાને શિંગડાની જગ્યાએ વાળનો ગુચ્છો હોય છે. પ્રશ્ન નંબર 31. ભેંકડું શું ખાય છે અને ક્યાં રહે છે? ભેંકડું ઘાસ, પાન, ફળ ખાય છે. શૂલપાણેશ્વરના જંગલો, પંચમહાલ, ડાંગ અને વ્યારાના જંગલોમાં જોવા મળે છે. જંગલ કાંઠેના વિસ્તારોમાં મોટે ભાગે દિવસે ચરે છે. ચરતી વખતે કૂતરાના ભસવા જેવો અવાજ કરે છે તેથી તેનું નામ ભેંકડું પડ્યું છે. ભેંકડુંની ખાસિયત શું હોય છે? ભેંકડુંની ખાસિયત. પ્રશ્ન નંબર 32. ભેંકડુંની ખાસિયત શું હોય છે? જવાબ આવશે ટોળામાં રહેતું નથી. ભેંકડું ટોળામાં રહેતું નથી. પ્રશ્ન નંબર 33. ભેંકડું કયા વિસ્તારોમાં જોવા મળે છે? ભેંકડું કયા વિસ્તારોમાં જોવા મળે છે? જવાબ આવશે ભારતીય દ્વીપકલ્પ
પરનું સૌથી નાનું મૃગ ડિયર ભેંકર છે. શુષ્ક પ્રદેશ, રણ, ઉચ્ચ હિમાલય, જમ્મુ કાશ્મીર સિવાય ભેંકર સમસ્ત ભારતમાં જોવા મળે છે. રતનમહાલ, જાંબુઘોડા, રાજપીપળા, સુલપાણેશ્વર, ડુમખલ, સંગાઈ, ડાંગ અને વ્યારાના જંગલોમાં આ પ્રાણી ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળી શકે છે. પ્રશ્ન નંબર 34. ભેંકડા હરણનું અંગ્રેજી નામ બાર્કિંગ ડિયર કેવી રીતે પડ્યું? ભેંકડા હરણનું અંગ્રેજી નામ બાર્કિંગ ડિયર કેવી રીતે પડ્યું? જવાબ આવશે કૂતરા જેવું ભસવાના કારણે. પ્રશ્ન નંબર 35. નર નીલગાય કયા નામે ઓળખાય છે? નર નીલગાય કયા નામે ઓળખાય છે? જવાબ આવશે રોજ કે રોજડા. તમે આ જોઈ શકો છો ફોટામાં, આ છે રોજ કે નીલગાય. પ્રશ્ન નંબર 36. નર નીલગાયને અંગ્રેજીમાં શું કહેવાય છે? નર નીલગાયને અંગ્રેજીમાં શું કહેવાય છે? તો બ્લુ બુલ. નર નીલગાયને અંગ્રેજીમાં શું કહેવાય છે? જવાબ આવશે બ્લુ બુલ. પ્રશ્ન નંબર 37. નીલગાયની લંબાઈ અને ઊંચાઈ તથા વજન કેટલું હોય છે? નરગાયની લંબાઈ, ઊંચાઈ તથા વજન કેટલું હોય છે? જવાબ આવશે લંબાઈ 200 થી 215 સેમી અને ઊંચાઈ 130 થી 135 સેમી અને વજન 200 થી 300 કિલોગ્રામ હોય છે. નરને અણીવા શિંગડા હોય છે. પ્રશ્ન નંબર 38. નીલગાયનું આયુષ્ય કેટલું હોય છે? નીલગાયનું આયુષ્ય કેટલું હોય છે? જવાબ આવશે 20 વર્ષનું આયુષ્ય હોય છે. આ પ્રાણી 20 વર્ષનું આયુષ્ય ધરાવે છે. પ્રશ્ન નંબર 39. નીલગાય કયા વિસ્તારમાં જોવા મળે છે? નીલગાય કયા વિસ્તારમાં જોવા મળે છે? એશિયાનું સૌથી ઊંચું મૃગ નીલગાય હિમાલયના તળપ્રદેશથી લઈને કર્ણાક સુધી ફેલાયેલ છે. રણપ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પૂર્વીય ભારતમાં તે જોવા મળતા નથી. તો કે રણપ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પૂર્વીય ભારતમાં તે જોવા મળતા નથી. ગુજરાતના બધા જ વિસ્તારોમાં તે જોવા મળે છે. જંગલ વિસ્તારમાં રહેવાનું તે ટાળે છે. પ્રશ્ન નંબર 40. ચોશીંગા હરણના અન્ય નામો કયા છે? ચોશીંગા હરણના અન્ય નામો કયા છે? જવાબ આવશે 4 શિંગડાના કારણે ચોશીંગા, ચોકા, ડોડા વગેરે જેવા નામોથી પણ ઓળખાય છે. 4 શિંગડાના કારણે ચોશીંગા, ચોકા, ડોડા વગેરે જેવા નામોથી પણ ઓળખાય છે. તમે આ જોઈ શકો છો ફોટામાં, આ છે ચોશીંગા હરણ. ચોશીંગાના શિંગડા અને તે કયા વિસ્તારમાં રહે છે? પ્રશ્ન નંબર 41. ચોશીંગાના શિંગડા પણ ખરતા નથી. માદાને શિંગડા હોતા નથી. ઘાસ, પાન, વેલા વગેરે ખાય છે. જંગલમાં આવેલા ડુંગરા વિસ્તારમાં રહેવાનું પસંદ કરે છે. પ્રશ્ન નંબર 42. મૃગકોનું સૌથી નાનું અને શરમાળ પ્રાણી કયું છે? મૃગકોનું સૌથી નાનું અને શરમાળ પ્રાણી કયું છે? જવાબ આવશે ચોશીંગા. ચોશીંગા. પ્રશ્ન નંબર 43. ચોશીંગા કયા વિસ્તારમાં જોવા મળે છે?
જવાબ આવશે એશિયાનું સૌથી નાનું એવું આ પ્રાણી હિમાલય તરફ પ્રદેશથી લઈ નીલગિરી ટેકરીઓ સુધી જોવા મળે છે. એશિયાનું સૌથી નાનું એવું આ પ્રાણી હિમાલય તરફ પ્રદેશથી લઈને નીલગિરી ટેકરીઓ સુધી જોવા મળે છે. ઉત્તર પૂર્વીય ભારતમાં તે જોવા મળતું નથી. ઉત્તર પૂર્વીય ભારતમાં તે જોવા મળતું નથી. ગુજરાતમાં અગાઉ કચ્છ સિવાય બધે જ જોવા મળતા ચોશિંગા હવે ફક્ત વિજયનગર, સાબરકાંઠા, રતનમહાલ, જાંબુઘોડા, પંચમહાલ, રતનમહાલ, દાહોદ, રાજપીપળા, નર્મદા, વ્યારા, તાપી, ડાંગ અને વલસાડ એમ પૂર્વીય પટ્ટી, ડુંગરાળ, ગીચ તથા આછા જંગલ વિસ્તારોમાં છૂટાછવાયા ખૂબ જ જૂજ સંખ્યામાં જોવા મળે છે. પ્રશ્ન નંબર 44. ચિંકારા હરણનું વૈજ્ઞાનિક નામ શું છે? ચિંકારા હરણનું વૈજ્ઞાનિક નામ શું છે? તો ગેજેલા બેનેટી. ગેજેલા બેનેટી. પ્રશ્ન નંબર 45. ચિંકારા હરણ વિશે ટૂંકમાં માહિતી. હરણ ચિકારા કે ચિંકારા તરીકે પણ ઓળખાય છે. નર અને માદા બંનેને શિંગડા હોય છે, પરંતુ માદાના શિંગડા નર કરતાં નાના હોય છે. તો ચિંકારા હરણમાં નર અને માદા બંનેને શિંગડા હોય છે, પરંતુ માદાના શિંગડા નર કરતાં કેવા હોય છે? નાના હોય છે. પ્રશ્ન નંબર 46. ચિંકારું કેટલું લાંબુ અને ઊંચું હોય છે? ચિંકારું કેટલું લાંબુ અને કેટલું ઊંચું હોય છે? જવાબ આવશે ચિંકારું 100 થી 110 સેમી લાંબુ, 100 થી 110 સેમી લાંબુ અને 55 થી 70 સેમી ઊંચું હોય છે. પ્રશ્ન નંબર 47. પ્રશ્ન નંબર 47. ચિંકારા હરણનું આયુષ્ય કેટલું હોય છે? ચિંકારા હરણનું આયુષ્ય કેટલું હોય છે? જવાબ આવશે 20 વર્ષ. પ્રશ્ન નંબર 48. ચિંકારું કયા વિસ્તારમાં જોવા મળે છે? ચિંકારું કયા વિસ્તારમાં જોવા મળે છે? જવાબ આવશે ઉત્તર પશ્ચિમી ભારતના રાજસ્થાન તથા ગુજરાતના 1500 મીટરની ઊંચાઈ સુધીના વિસ્તારોમાં ચિંકારા જોવા મળે છે. કચ્છ, જૂનાગઢ, રાજકોટ, ભાવનગર, સુરેન્દ્રનગર જિલ્લાઓના ઘાસિયા તથા જાડી ઝાખરાવાળા વિસ્તારોમાં તેની હાજરી છે. સ્થળની વાત કરીએ તો ગીર, ગિરનાર, હિંગોગઢ, નારાયણ સરોવર જેવા ચોક્કસ સ્થળોએ તે અચૂક જોઈ શકાય છે. પ્રશ્ન નંબર 49. ચિંકારા નામ કેવી રીતે પડ્યું? ચિંકારા નામ કેવી રીતે પડ્યું? જવાબ આવશે છીંક ખાતું હોય તેવો અવાજના કારણે ચિંકારા નામ પડ્યું. પ્રશ્ન નંબર 50. કાયારનું વૈજ્ઞાનિક નામ શું છે? કાયારનું વૈજ્ઞાનિક નામ શું છે? તો એન્ટિલોપ્સ સર્વિકેપ્રા. એન્ટિલોપ્સ સર્વિકેપ્રા જે તેનું વૈજ્ઞાનિક નામ. કાયાર કેટલું લાંબુ અને ઊંચું હોય છે? પ્રશ્ન નંબર 51. કાયાર કેટલું લાંબુ અને ઊંચું હોય છે? જવાબ આવશે 120 સેમી લાંબુ અને 60 થી 90 ઊંચું. પ્રશ્ન નંબર 52. કાયાર કેટલું લાંબુ અને ઊંચું હોય છે? 120 સેમી લાંબુ અને 60 થી 90 ઊંચું. કાયારની દોડવાની ઝડપ કેટલી હોય છે? કાયારની દોડવાની ઝડપ કેટલી હોય છે? પ્રશ્ન નંબર 53. જવાબ આવશે 80 કિલોમીટર જેટલી. પ્રશ્ન નંબર 54. કાયાર મુખ્યત્વે ક્યાં જોવા મળે છે? કાયાર મુખ્યત્વે ક્યાં જોવા મળે છે? તો જવાબ આવશે ભારતમાં. પ્રશ્ન નંબર 55.
ચિત્તા બાદ સૌથી ઝડપી દોડતું પ્રાણી કયું છે? પ્રશ્ન નંબર 55. ચિત્તા બાદ સૌથી ઝડપી દોડતું પ્રાણી કયું છે? તો જવાબ આવશે કાયાર. પ્રશ્ન નંબર 56. કાયાર કોનું વાહન ગણાય છે? પ્રશ્ન નંબર 56. કાયાર કોનું વાહન ગણાય છે? જવાબ આવશે કૃષ્ણદેવ અને ચંદ્રદેવ. પ્રશ્ન નંબર 57. કાયારને કયો સમુદાય પવિત્ર માને છે? પ્રશ્ન નંબર 57. કાયારને કયો સમુદાય પવિત્ર માને છે? જવાબ આવશે રાજસ્થાનના જોધપુર નજીકનો બિશ્નોઈ સમુદાય. રાજસ્થાનના જોધપુર નજીકનો બિશ્નોઈ સમુદાય જે કાયારને પવિત્ર માને છે. પ્રશ્ન નંબર 58. પ્રશ્ન નંબર 58. જંગલી ભૂંડનું વૈજ્ઞાનિક નામ શું છે? પ્રશ્ન નંબર 58. જંગલી ભૂંડનું વૈજ્ઞાનિક નામ શું છે? જવાબ આવશે સુસ ક્રોફા. જવાબ આવશે સુસ ક્રોફા. પ્રશ્ન નંબર 59. જંગલી ભૂંડ કોના કરતાં મોટા હોય છે? જંગલી ભૂંડ કોના કરતાં મોટા હોય છે? જવાબ આવશે શહેરોમાં જોવા મળતા દેશી ભૂંડ કરતાં જંગલી ભૂંડ મોટા હોય છે. પ્રશ્ન નંબર 61. ભૂંડ બીજા કયા નામે ઓળખાય છે? પ્રશ્ન નંબર 61. ભૂંડ બીજા કયા નામે ઓળખાય છે? જવાબ આવશે ડુક્કર કે સુવરના નામથી ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 62. જંગલી ભૂંડનું વજન કેટલું હોય છે? જંગલી ભૂંડનું વજન કેટલું હોય છે? જવાબ આવશે 90 થી 110 કિલોગ્રામ. અપવાદ 200 કિલોગ્રામ પણ નોંધાયું છે. પ્રશ્ન નંબર 63. ભૂંડનું આયુષ્ય કેટલું હોય છે? ભૂંડનું આયુષ્ય કેટલું હોય છે? જવાબ આવશે 8 થી 10 વર્ષ. જંગલી ભૂંડનો ખોરાક શું હોય છે? જંગલી ભૂંડનો ખોરાક શું હોય છે? જવાબ આવશે શાકભાજી, કંદમૂળ, જીવડા, સાપ, મરેલા ઢોરનું માંસ. પ્રશ્ન નંબર 66. જંગલી ભૂંડ દેશી ભૂંડથી કેવી રીતે અલગ પડે છે? જંગલી ભૂંડ દેશી ભૂંડથી કેવી રીતે અલગ પડે છે? જવાબ આવશે તેના દંતશૂળથી જે દેશીમાં હોતા નથી. પ્રશ્ન નંબર 67. જંગલી ભૂંડ ક્યાં જોવા મળે છે? જંગલી ભૂંડ ક્યાં જોવા મળે છે? તો જવાબ આવશે રણ, ઉચ્ચ હિમાલય અને જમ્મુ કાશ્મીર સિવાય જંગલી ભૂંડ બધે જ જોવા મળે છે. તો રણ, ઉચ્ચ હિમાલય અને જમ્મુ કાશ્મીર સિવાય જંગલી ભૂંડ બધે જ જોવા મળે છે. પ્રશ્ન નંબર 67. નર ભૂંડને અંગ્રેજીમાં શું કહે છે? પ્રશ્ન નંબર 67. નર ભૂંડને અંગ્રેજીમાં શું કહે છે? તો જવાબ આવશે બોર્સ. અંગ્રેજીમાં પ્રશ્ન નંબર 68. અંગ્રેજીમાં માદા ભૂંડને શું કહેવાય છે? અંગ્રેજીમાં માદા ભૂંડને શું કહેવાય છે? જવાબ આવશે સોસ. પ્રશ્ન નંબર 69. ભૂંડના સમૂહને શું કહેવાય છે? પ્રશ્ન નંબર 69. ભૂંડના સમૂહને શું કહેવાય છે? જવાબ આવશે સાઉન્ડર્સ. તો આ હતા આપણા મહત્ત્વના કેટલાક વન્ય પ્રાણીઓના કેટલાક મહત્ત્વના પ્રશ્ન જે તમને ફોરેસ્ટ અને વનપાલમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. જો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. જય હિન્દ.